નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું કલકત્તા બંગાળી સ્ટાઇલ ઝાલમુરીની રેસીપી। મિત્રો આ રેસીપી અત્યારે એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે હર કોઈ આ રેસીપી પોતાના રસોડામાં બનાવી રહ્યા છે। મિત્રો આ ઝાલમુરી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ટેસ્ટ કરી છે ત્યારથી આ રેસીપી ખૂબ જ વાયરલ થઈ ગઈ છે। તો મિત્રો આજે આપણે એ સ્ટાઇલથી જ ઘરે બનાવીશું ઝાલમુરી। મિત્રો સૌથી પહેલાં તો આપણે એક મોટું વાસણ લઈશું, એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં એડ કરી દઈશું। આપણે એક ડુંગળી લીધી છે અને એની સામે એક ટામેટું લીધું છે। ત્યારબાદ બોઇલ કરેલા આપણે બટેકાના ટુકડા એડ કરી દઈશું। આપણે બોઇલ કરીને લીધા છે। ત્યારબાદ ઝીણા સમારેલા આપણે મરચાં લઈશું, મીડિયમ તીખા। ત્યારબાદ આપણે સિંગદાણાને શેકીને લીધા છે, એ એડ કરી લઈશું। ત્યારબાદ સંચળ મીઠું લઈશું, આપણે જીરું શેકી અને આપણે એનો પાવડર કરીને લીધો છે એ લઈશું। ત્યારબાદ એક અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર લઈશું। ત્યારબાદ ચાટ મસાલો આપણે એક ચમચી જેટલો લીધો છે, એને એડ કરીશું। ત્યારબાદ આપણે મરી પાવડર એડ કરીશું। મિત્રો આપણે સરસિયું એડ કરી દઈશું, 1.5 ચમચી જેટલું આપણે સરસિયું આમાં એડ કરીશું। ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશું। આપણે એક મોટા લીંબુનો રસ લીધો છે। હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું। મિત્રો બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે ચણાને ભૂકો કરીને લીધો છે અધકચરો, એને એડ કરીશું। ચણા જોરગરમાં આપણે લીધા છે 1 વાટકી જેટલા, એને એડ કરીશું। ત્યારબાદ સેવ એડ કરી દઈશું અડધી વાટકી। હવે મમરા એડ કરી દઈશું। આપણે 2 વાટકી જેટલા મમરા લીધા છે। ઉપરથી આપણે સફેદ મીઠું એડ કરી દઈશું। લીલા ધાણા આપણે કટ કરીને રાખ્યા છે, એને એડ કરી દઈશું। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। મિત્રો ગરમીની સિઝનમાં પણ આપણે આ રીતનું ઝાલમુરી બનાવી અને આપણે લઈ શકીએ છીએ। ખાવામાં ટેસ્ટી તો લાગે જ છે અને પેટ પણ એકદમ સરસ રીતે ભરાઈ જાય છે। અને સારી રીતે મિક્સ કરી અને આપણે સર્વ કરી દઈશું। મિત્રો આને આપણે એક કાગળનો આપણે કોન બનાવી અને એની અંદર આપણે નાખી અને સર્વ કરી દઈશું। તીખું અને એકદમ ચટપટું આ રેસીપી બની અને તૈયાર થાય છે। મિત્રો રેડી છે આપણી ઝાલમુરી। તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પેટ પણ એકદમ જલ્દી ભરાઈ જાય છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે। જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।